નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 ભાગ 2 અને પાઠ નંબર છે 22। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું 1-2 વાક્યમાં પ્રશ્નો લખો। તો પહેલો છે, ધનુના ઘરે બધા સંબંધીઓ કેમ આવ્યા હતા? તો જવાબ છે, ધનુના ઘરે બધા સંબંધીઓ દશેરા તહેવારની ઉજવણી કરવા માટે આવ્યા હતા। પછી છે, દશેરાના તહેવાર નિમિત્તે ધનુના ઘરે જમવાનું શું બનાવ્યું હતું? તો દશેરાના તહેવાર નિમિત્તે ધનુના ઘરે જમવામાં પૂરણપોળી અને તીખી કઢી બનાવી હતી। 3 નંબરનું છે, ધનુના ગામના પરિવારોને મુકાદમ કેવી રીતે મદદરૂપ થાય છે? તો મુકાદમ ધનુના ગામના પરિવારોને ઉછીના પૈસા અને લોન આપે છે તથા શેરડીની ફેક્ટરીમાં કામ શોધી આપે છે। આ રીતે મદદરૂપ થાય છે। 4 નંબરનું છે, તમારા ગામમાં ખેતી માટે સિંચાઈ કેવી રીતે થાય છે? તો મારા ગામમાં કૂવા અને બોરવેલ દ્વારા ખેતી માટે સિંચાઈ થાય છે। પછી ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શું કામ કરે છે? તો ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને તેની પહોંચ બનાવવાનું કામ કરે છે। પછી છે, ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટે કઈ કઈ વસ્તુઓ લાવ્યા હતા? તો ધનુના મામી બજારમાંથી ધનુના અભ્યાસ માટે પેન્સિલ, રબર અને નોટબુક જેવી વસ્તુઓ લાવ્યા હતા। પછી છે, ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની જમીન છે? તો કે ના, ધનુના ગામમાં બધા પાસે તેમની જમીન નથી, થોડાક જ ખેડૂતો પાસે તેમની જમીન છે। પછી ધનુના પરિવારમાં કોણ પ્રજ્ઞાચક્ષુ છે? તો ધનુના પરિવારમાં ધનુની કાકી તે પ્રજ્ઞાચક્ષુ છે। વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારોને કામ મળે છે? ધનુના પરિવારને વર્ષમાં વરસાદની ઋતુથી દશેરાના તહેવાર સુધી કામ મળી રહે છે। બાકીના 6 મહિના દરમિયાન તેમની પાસે કામ હોતું નથી। મુકાદમ એટલે શું? કોઈ ફેક્ટરી કે મકાનોના બાંધકામ કરતી કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરોની જરૂરિયાત પૂરી પાડે અને મજૂરો સાથે પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખે તે પ્રતિનિધિને મુકાદમ કહે છે। પછી છે, પ્રશ્નોના ઉત્તર લખો। તો પહેલું, જો ધનુના ગામના લોકો કામની શોધમાં તેમના ગામ છોડે નહીં તો તેમને પોતાના ગામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે। જો ધનુના ગામના લોકો તેમનું ગામ છોડે નહીં તો કામ શોધે તો ગામના તેમને કામ ન મળે, તેથી ભરણપોષણ અને અન્ય કામ માટે પૈસા ના મળે। આમ લોકોને જીવન વ્યવહાર સંબંધી ઘણી વસ્તુઓ અથવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે। પછી છે, તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો માટે શી વ્યવસ્થા કરવામાં આવે છે? મારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામ પર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યોની દેખભાળ રાખવા અને જમવાની વ્યવસ્થા કરવા મારા મમ્મી તેમની સાથે રહે છે। મારી મમ્મી અનિવાર્ય સંજોગોમાં કામ માટે બહાર જાય ત્યારે મારી મોટી બહેન તેઓની દેખભાળ કરે છે। પછી ધનુના મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? તો જવાબ છે, ધનુના મામીને ધનુ પ્રિય છે, તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે, મોટી થઈને કંઈક બને અને સારી નોકરી મળે। ખાસ આમ થાય તો તેની પરિવારની સાથે અહીં તહીં ફરવું ન પડે, તેથી મામી ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય।